સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। નસવાડી તાલુકાના 4 ગામોમાં હજી વીજ પુરવઠો ચાલુ નહીં થતા ગ્રામજનો રોષે ભરાયા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા, વદેસિયા, બોત્યાકુવા વસાહત ગામમાં વીજ પાવર નથી। વરસાદમાં 3 વીજ પોલ પડ્યા હતા। 4 દિવસ વીતવા છતાં હજી 4 ગામમાં અંધારપટ છવાયો છે। 4 ગામમાં વીજ પુરવઠો શરૂ નહીં કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે। ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો। લાઇટ બિલ ના ભર્યું હોય તો તરત કનેક્શન અમારું કપાઈ જાય, બરાબર। અને અત્યારે 4 દિવસથી અમે અંધારામાં રહે છે, તો અમારી બાજુ તરફ કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી કોઈ અમારું કંઈ ધ્યાન આપ્યું ના એવું અમને લાગે છે। રાત્રે અમે 2 વાગ્યા સુધી અહીં હતા, જમ્પર ઝાડ કાપ્યા અમે, લીમડાના પેલા ડાળો પડી દીધી અમે થયા છે, પણ તેમ છતાં અમે પ્રત્યુત્તર જોઈએ એવો એમના તરફથી ના મળ્યો એવું લાગે। એક બાજુ વરસાદ અને બીજી બાજુ મચ્છરોના ત્રાસને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ગામમાં વીજ પુરવઠો નહીં હોવા છતાં એમજીવીસીએલમાં હેલ્પરો ફોન ઉપાડતા ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા। 10 વાગ્યાના આ લાઈન ઉપર કામ કરતા હતા, એ લોકો હતા અહીંયા ગાડી કટ ઓફ કરીને લાઈન કટ કરી નાખી। અમે જાતે ઝાડ કાપવા માટે ગયા હતા ગાડી, આખા ગામના લોકો હતા, બધા 30 થી 40 માણસો હતા। આ લોકો ફોન રિસીવ કરવા માટે રાજી નથી, એટલે અમને વેદના એટલી ખરાબ લાગે છે, એટલે અમને જીબીમાં આપણે આવેદનપત્ર આપવાનું છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।